આવે છે. સાચી વાત. જો એમને મોંઘા રંગીન કાગળ આપ્યા હોત તો કદાચ તેઓ કાગળ બગાડતા ડરતા હોત. અહીં તો એ મુક્તપણે ભૂલો કરી શકે છે, શીખી શકે છે. મને મારા દાદા યાદ આવી ગયા. ઓહ. એ મને શીખવતા ને કહેતા કે પતંગની કમાન અને ઢઢ્ઢો બરાબર હોય ને તો ગમે તેવો પવન હોય પતંગ ટકી જાય. આ બાળકો અત્યારે એ જ પાયો મજબૂત કરી રહ્યા છે. એટલે પહેલા પાયો મજબૂત કરવાની વાત છે. પણ આ બાળકો એકલા નથી શીખી રહ્યા, ખરું ને? ના, બિલકુલ નહીં. કારણ કે બીજી તસવીરમાં જે છે એ આખી પ્રક્રિયાને બદલી નાખે છે. એક પુખ્ત વ્યક્તિ, કદાચ એમના શિક્ષક હશે, હા, કોઈ માર્ગદર્શક, એ બાળકોની વચ્ચે જ બેઠા છે. અને જે રીતે બેઠા છે એ પણ નોંધવા જેવું છે. કોઈ ખુરશી પર નહીં, ઊભા રહીને સૂચનાઓ નથી આપતા. એ બાળકોની સાથે એમના લેવલ પર જમીન પર બેઠા છે. અને આ નાની વાતનું મહત્વ ખૂબ મોટું છે. આ દ્રશ્ય છે ને એ પરંપરાગત જ્ઞાન કેવી રીતે એક પેઢીથી બીજી પેઢીમાં જાય છે એનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે કે આ પુસ્તકીય જ્ઞાન નથી. જરાય નહીં. અહીં ગુરુ સીધા જ શિષ્યને હાથ પકડીને શીખવાડી રહ્યા છે. તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે એ એક બાળકને પતંગના મધ્ય ભાગમાં કંઈક બતાવી રહ્યા છે. હા, જ્યાં બંને સળીઓ જોડાય છે ત્યાં. બરાબર. ત્યાં કેવી રીતે ગાંઠ મારવી કે ગુંદર લગાવવો, આને કહેવાય પ્રત્યક્ષ માર્ગદર્શન. એ માત્ર શું કરવું એ નથી કહેતા, પણ કેવી રીતે કરવું એ કરી બતાવે છે. પણ મારો એક સવાલ છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં યુટ્યુબ પર પતંગ બનાવવાથી લઈને રોકેટ બનાવવા સુધીના ટ્યુટોરિયલ મળે છે, ત્યાં આવા પ્રત્યક્ષ માર્ગદર્શનનું શું મહત્વ? આ ખૂબ જ સારો સવાલ છે અને એનો જવાબ પણ એટલો જ રસપ્રદ છે. જુઓ, ટેકનોલોજીએ જ્ઞાનને સુલભ બનાવ્યું છે, એમાં કોઈ શંકા નથી. હા, એ તો છે જ. પણ વિડિયો તમને વ્યક્તિગત પ્રતિસાદ નથી આપી શકતો. આ માર્ગદર્શક જોઈ શકે છે કે કોઈ બાળક સળી પર વધુ દબાણ આપી રહ્યું છે કે કોઈ ખોટી જગ્યાએ ગુંદર લગાવી રહ્યું છે. એ તરત જ એને સુધારી શકે છે. ઓકે, એટલે કે રિયલ ટાઈમ ફીડબેક. બરાબર. વિડિયો તમને એમ ન કહી શકે કે અરે થોડું હળવા હાથે કર. બીજું અને સૌથી મહત્વનું એ છે માનવીય સ્પર્શ. જ્યારે કોઈ અનુભવી વ્યક્તિ તમારી સાથે બેસીને તમને પ્રોત્સાહન આપે ને ત્યારે તમારો આત્મવિશ્વાસ વધે છે. સાચી વાત છે. વિડિયો માહિતી આપી શકે, પ્રેરણા નહીં. બિલકુલ. વિડિયો માહિતી આપે, માર્ગદર્શક હિંમત આપે. અને એ પ્રોત્સાહન અને હિંમતની અસર કદાચ આપણને ત્રીજી તસવીરમાં દેખાય છે. હા, સ્પષ્ટપણે. કારણ કે અહીં જે દ્રશ્ય છે એ બિલકુલ અલગ છે. પેલા સાદા લીટીવાળા કાગળ ગાયબ થઈ ગયા છે અને હવે ચારે બાજુ રંગો જ રંગો છે. નારંગી, જાંબલી, લીલો, પીળો. એક રંગોનો વિસ્ફોટ થયો છે જાણે. હા, અને મને લાગે છે કે હવે ખરો આનંદ શરૂ થયો છે. પણ શું આ માત્ર રંગીન કાગળ વાપરવાથી જ આટલો ફરક પડી ગયો કે પછી આની પાછળ કંઈક બીજું છે? આ માત્ર રંગીન કાગળની વાત નથી. આ આત્મવિશ્વાસની વાત છે. અહીં એક બહુ જ રસપ્રદ વિરોધાભાસ જોવા મળે છે. કેવો વિરોધાભાસ? ઘણા લોકો માને છે કે નિયમો અને ટેકનિક સર્જનાત્મકતાને બાંધે છે. પણ અહીં આપણે સ્પષ્ટપણે જોઈએ છીએ કે ટેકનિકલ નિયમોમાં નિપુણતા મેળવવી એ સર્જનાત્મકતાની સ્વતંત્રતાની ચાવી છે. વાહ, આ તો બહુ ઊંડી વાત છે. પહેલા એમણે શીખ્યું કે પતંગ કેવી રીતે બનાવવો. હવે જ્યારે એક કૌશલ્ય એમના હાથમાં આવી ગયું છે ત્યારે તેઓ વિચારી શકે છે કે મારો પતંગ કેવો હોવો જોઈએ. આ તો જાઝ સંગીતકાર જેવું થયું, જે પહેલા સંગીતના બધા નિયમો શીખે અને પછી એ નિયમો સાથે રમીને કંઈક નવું બનાવી શકે. બિલકુલ એ જ વાત છે. આ બાળકો હવે માત્ર સૂચનાઓનું પાલન નથી કરી રહ્યા, તેઓ પોતાની પસંદગી કરી રહ્યા છે. મારે નારંગી પતંગ બનાવવો છે, હું મારા પતંગમાં 2 રંગનો ઉપયોગ કરીશ. હા, એક દૃશ્યમાં 2 બાળકો સાથે મળીને એક પતંગ પર કામ કરી રહ્યા છે. અને એ સહયોગ ત્યારે જ શક્ય બને જ્યારે બંનેને મૂળભૂત બનાવટ આવડતી હોય. હવે તેઓ ટેકનિકલ બાબતોમાંથી મુક્ત થઈને કલાત્મક નિર્ણયો લઈ રહ્યા છે. કૌશલ્યોમાં નિપુણતા મેળવવી એ વ્યક્તિની સર્જનાત્મકતાને સાચા અર્થમાં પાંખો આપે છે. અને આખી પ્રવૃત્તિમાં જે એક સામૂહિક ભાવના છે એ પણ નોંધનીય છે. આ કોઈ પરીક્ષા નથી જ્યાં દરેક જણ બીજાથી પોતાનું કામ છુપાવી રહ્યું હોય. ખરેખર, બધા સાથે બેઠા છે, એકબીજાના કામને જોઈ રહ્યા છે. અહીં સ્પર્ધા નહીં પણ સહયોગનું વાતાવરણ છે. હા, અને આ સહયોગ અને સામૂહિકતા આપણને એક મોટા ચિત્ર તરફ દોરી જાય છે.
જો આપણે થોડું ધ્યાનથી જોઈએ તો બાળકોએ ગરમ કપડાં પહેર્યા છે, સ્વેટર, જેકેટ. હા, એ મેં પણ નોંધ્યું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ શિયાળાની ઋતુ છે અને ભારતમાં ખાસ કરીને પશ્ચિમ અને ઉત્તર ભારતમાં જાન્યુઆરી મહિનો એટલે ઓહ, ઉત્તરાયણ, મકર સંક્રાંતિ. બરાબર. એટલે આ કોઈ સ્કૂલનો સામાન્ય ક્રાફ્ટ પ્રોજેક્ટ નથી. આ તો એક જીવંત સાંસ્કૃતિક પરંપરાનો ભાગ છે. આ તો તહેવારની તૈયારી છે. બિલકુલ. આ વર્કશોપ બાળકોને માત્ર એક કળા નથી શીખવી રહી, પણ એમને એક મોટા સામુદાયિક ઉત્સવમાં ભાગ લેવા માટે તૈયાર કરી રહી છે. વાહ. તેઓ જે પતંગો બનાવી